ખબર છે કે અમુક મેડિસિનની પાછળ ER કેમ લખેલું હોય છે અને અમુક મેડિસિનની પાછળ SR કેમ લખેલું હોય છે? તેનો મતલબ શું છે? તો તેનો એવો મતલબ થાય છે, ER નું ફૂલ ફોર્મ છે એક્સટેન્ટ રિલેટેડ મેડિસિન અને SR નો મતલબ થાય છે સસ્ટેન રિલેટેડ મેડિસિન. હવે આ બે અવસ્થામાં ક્યારે કઈ આપવામાં આવે છે? મતલબ એવો થાય છે કે જ્યારે ER દવા લેવામાં આવે છે ત્યારે તે આપણા શરીરમાં ગયા પછી ધીમે ધીમે વર્ક કરે છે. એટલે કે જ્યારે આપણે ગોળી ગળીએ છીએ ત્યારે તરત જ આપણા બોડીની અંદર ડિઝોલ્વ નથી થઈ જતી અને તે આપણા શરીરમાં અસર નથી કરતી. પરંતુ જ્યારે આપણી બોડીની અંદર જાય છે, પેટમાં ગયા પછી તે ધીરે ધીરે રિલીઝ થાય છે. એટલે કે જ્યારે જેવી જરૂર પડે તેવી રીતે રિલીઝ થાય છે. જો તમને વધારે દુખાવો થતો હોય ત્યારે તરત રિલીઝ થઈ જાય છે અને જ્યારે તમને દુખાવો ઓછો થાય ત્યારે તે ધીમે ધીમે વર્ક કરે છે, એટલે ધીમે ધીમે ઓગળે છે અને આપણા આખા શરીરમાં ફેલાય છે. જ્યારે જરૂર પડે તે રીતે ધીમે ધીમે અસર કરે છે. SR નો મતલબ છે સસ્ટેન રિલેટેડ. આ દવા એવી છે કે જ્યારે જરૂર પડે ત્યારે તે ધીમે ધીમે રિલીઝ તો થાય છે પરંતુ 24 કલાક સુધી તેની અસર રહે છે. અને ER એ નોર્મલ 5 થી 6 કલાક તેની અસર રહે છે. જ્યારે SR દવા એ જ્યારે આપણા પેટની અંદર જાય છે ત્યારે બોડીની અંદર તરત રિલીઝ નથી થતી, પરંતુ 24 કલાકની અંદર ધીમે ધીમે તે ઓગળે છે અને આખા બોડીની અંદર પ્રસરે છે. એવી અવસ્થામાં આપવામાં આવે છે કે SR અને ER બંને એવી કન્ડિશનમાં આપવામાં આવે છે જ્યારે તમને અસહ્ય દુખાવો થતો હોય તથા ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ હોય. આ ઉપરાંત ડાયાબિટીસ પેશન્ટો, BP પેશન્ટોમાં હોય ત્યારે આ બે પ્રકારની દવા આપવામાં આવે છે. મોસ્ટ ઓફ તમે ગેસ એસિડિટી થઈ ગઈ હોય ત્યારે તમે જ્યારે કોઈ પણ કેપ્સ્યુલ લેવા જાઓ તો તેની પાછળ SR લખેલું હોય છે, કારણ કે ગેસ એસિડિટી તમારે તરત મટાડવાની હોય છે અને તેવી અવસ્થામાં તે તમારે બોડીની અંદર 5 થી 6 કલાકની અંદર વર્ક કરે અને તમને ગેસ મટાડે. તેના માટે SR લગાવવામાં આવે છે કે જે તરત જ વર્ક કરે. અને જ્યારે BP પેશન્ટ હોય, ડાયાબિટીસ પેશન્ટ હોય ત્યારે તેને તરત તો અસર કરે પરંતુ તેની સાથે સાથે ધીમે ધીમે તે રિલીઝ થાય તેવી કન્ડિશન હોય છે અને એ દવા તરત તમને ઇફેક્ટ આપે પરંતુ તેનો ડોઝ એટલે કે તેની ઇફેક્ટ 24 કલાક સુધી રહે તેવી અવસ્થામાં ER દવા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. તો દોસ્તો હવે ભેદ સમજાણો કે ER ક્યારે અપાય છે અને SR ક્યારે અપાય છે. ઇન શોર્ટ, SR એવી અવસ્થામાં અપાય છે કે જેનું વાત કરી કે જેની કોઈ પણ પ્રોબ્લેમ હોય જે 5 થી 6 કલાકમાં સોર્ટ આઉટ કરવાની હોય તેવી અવસ્થામાં SR આપવામાં આવે છે. અને ER લોંગ ટર્મ ઇફેક્ટ આપે તેના માટે ER આપવામાં આવે છે. મોસ્ટ ઓફ તમે કોઈ પણ ડાયાબિટીસની દવાની અંદર જોશો તો ER લખેલું જોયું હશે તથા ગેસ એસિડિટીની દવામાં SR લખેલું જોયું હશે. પરંતુ એવી કન્ડિશનો થાય છે કે ડાયાબિટીસ પેશન્ટની અંદર પણ SR લખેલું હોય છે. તો તમારે મતલબ એનો સમજો કે જેની અસર તમારે તરત આવે તેના માટે SR પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. અને અમુક ગાયનેક કન્ડિશનમાં પણ આ SR ટેબ્લેટ પ્રિસ્ક્રાઇબ થાય છે. તો SR અને ER નો ભેદ તમને